પ્રોફેશનલ દુનિયામાં ફીડબેક આ એક એવો શબ્દ છે જે ઘણા લોકોને ટેન્શનમાં લાવી દે છે, ખાસ કરીને જ્યારે કારકિર્દીની શરૂઆત હોય. પણ શું થાય જો આપણે આ ડરને જ આપણી સૌથી મોટી તાકાત બનાવી દઈએ? ચાલો આજે એ જ શીખીએ કે ટીકાને વિકાસના સૌથી મોટા હથિયારમાં કેવી રીતે ફેરવવી. 1 મિનિટ માટે વિચારો, જ્યારે કોઈ નવી નોકરી શરૂ કરે છે ત્યારે મનમાં સૌથી મોટી ચિંતા શું હોય છે? ઘણું બધું હોય છે, પણ એક ડર એવો છે જે લગભગ દરેકના મનમાં હોય છે, જે હૃદયના ધબકારા વધારી દે છે. બસ આ જ શબ્દો. જેવું કોઈ કહે તમારી સાથે ફીડબેક વિશે વાત કરવી છે એટલે તરત જ આપણા મનમાં ગભરાટ શરૂ. આપણને એમ જ લાગે કે નક્કી આપણે કંઈક ખોટું કર્યું છે અને હવે ઠપકો મળશે. પણ શું ખરેખર ફીડબેકનો અર્થ હંમેશા એ જ હોય છે? આ ડર પર કાબૂ મેળવવા માટે સૌથી પહેલાં આપણી વિચારવાની રીતમાં એક મોટો બદલાવ લાવવો પડશે, અને એની શરૂઆત થશે આપણા પહેલા વિભાગથી, ડાહપણ. આ એક એવી સમજ છે જે ફીડબેકને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલી નાખશે. અહીં એક મૂળભૂત તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, સ્કૂલ કોલેજમાં આપણે જે મહેનત કરતા, જે પ્રયત્નો કરતા, એના પર આપણને માર્ક્સ મળતા. પણ પ્રોફેશનલ દુનિયામાં નિયમો થોડા અલગ છે. અહીં તમારા પ્રયત્નો કરતાં તમે શું પરિણામ લાવો છો એ વધારે મહત્વનું છે. પરિણામ જ બધું છે. અને આ જ મુખ્ય ડાહપણ છે. ઉપાય એ છે કે કામને પોતાના વ્યક્તિત્વનો હિસ્સો ન ગણો, એને એક પ્રોજેક્ટ કે એક વાર્તા તરીકે જુઓ. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે ફીડબેક આપણા પરનો કોઈ હુમલો નથી રહેતો. એ તો બસ એ પ્રોજેક્ટને વધુ સારો બનાવવા માટે મળેલી એક મફત સલાહ બની જાય છે. તો આ કામની વાર્તા બનાવવી કેવી રીતે? એના માટે સ્ટાર ફ્રેમવર્ક ખૂબ કામમાં આવે છે. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂમાં વપરાતું આ મોડેલ અહીં આપણને ફીડબેકને બરાબર સમજવામાં મદદ કરે છે. જ્યારે કોઈ ફીડબેક આપે ત્યારે વિચારો, તે કઈ પરિસ્થિતિ, સિચ્યુએશન વિશે વાત કરી રહ્યા છે? કયું કાર્ય ટાસ્ક હતું? કઈ ક્રિયા એક્શન પર એમનો ફીડબેક છે અને એનું પરિણામ, રિઝલ્ટ શું આવ્યું? આમ વિચારવાથી વાત વ્યક્તિ પર નહીં પણ કામ પર કેન્દ્રિત રહે છે. અને આ વાત હંમેશા યાદ રાખજો, તમારી પ્રોફેશનલ ઓળખ એ વાત પર બને છે કે લોકો તમારા કામના પરિણામો વિશે કેવી વાર્તાઓ કહે છે. જો સ્ટાર ફ્રેમવર્કનો ઉપયોગ કરીને આપણે એ વાર્તાને સ્પષ્ટ રીતે સમજી શકીએ અને સુધારી શકીએ તો કારકિર્દીને એક નવી જ દિશા મળી શકે છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે માનસિકતા કેવી રાખવી, એટલે કે શા માટે. પણ હવે સવાલ એ છે કે એને અમલમાં કેવી રીતે મૂકવું. ચાલો એના માટે આપણા બીજા વિભાગમાં જઈએ, જે છે પદ્ધતિ. અહીં આપણે ફીડબેકને હેન્ડલ કરવાની એક ચોક્કસ રીત શીખીશું. આ વાક્ય જરા ધ્યાનથી સમજજો. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ટીકાને યોગ્ય રીતે નથી સંભાળી શકતી, એની પ્રગતિ એક જગ્યાએ આવીને અટકી જાય છે. તમારી વૃદ્ધિની સીમા એ વાત પર નિર્ભર કરે છે કે તમે કઠોર ફીડબેકને કેટલી સારી રીતે પચાવી શકો છો. તો આ બિનરક્ષણાત્મક વલણ છે શું? જુઓ, આ એક સભાન પસંદગી છે. એ નિર્ણય લેવાનો છે કે જ્યારે કોઈ ફીડબેક આપે ત્યારે આપણે બચાવ નહીં કરીએ, પણ ખુલ્લા મન અને જિજ્ઞાસાથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને હા, અહીં એક મોટી ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. આનો અર્થ એ બિલકુલ નથી કે તમને જે પણ કહેવામાં આવે એ માની જ લેવાનું. ના, મુખ્ય ધ્યેય ફક્ત અને ફક્ત એને સમજવાનો છે. સામેવાળી વ્યક્તિ ખરેખર શું કહેવા માંગે છે એ સમજવું એ પહેલું પગલું છે. આના માટે એકદમ સરળ 4 પગલાંનો પ્રોટોકોલ છે. પહેલું, વચમાં બોલ્યા વગર એકદમ ધ્યાનથી સાંભળો. બીજું, એક ઊંડો શ્વાસ લો, આ તમને લાગણીમાં વહી જતા રોકશે. ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, એક જાદુઈ વાક્ય કહો, સ્પષ્ટતા માટે તમારો આભાર. અને ચોથું, હવે બચાવ કરવાને બદલે વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે જિજ્ઞાસા સાથે સવાલો પૂછો. સ્પષ્ટતા માટે આભાર કહેવા પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ છે. એક તો એ સામેવાળી વ્યક્તિને સંકેત આપે છે કે તમે એમની વાત સાંભળી રહ્યા છો, અને બીજું, એ તમને તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે વિચારવા માટે થોડું જરૂરી સમય પણ આપે છે. સારું, તો હવે આપણી પાસે ડાહપણ પણ છે અને પદ્ધતિ પણ. પણ યાદ રાખો, જ્ઞાન ત્યાં સુધી નકામું છે જ્યાં સુધી એને અમલમાં ન મુકાય. તો ચાલો ફાઇનલી આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર આવીએ, ક્રિયા. જોઈએ કે આ બધું વ્યવહારમાં કેવું દેખાય છે. જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો. એક બાજુ છે રક્ષણાત્મક જવાબ, જે બહાનું બતાવે છે, મેં તો એટલે આવું કર્યું
કારણ કે અને બીજી બાજુ છે જિજ્ઞાસુ જવાબ, જે શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આગલી વખતે અને વધુ સારું કેવી રીતે કરી શકાય. એક કહે છે મારી ભૂલ નથી, બીજો પૂછે છે હું આમાંથી શું શીખી શકું. પસંદગી આપણી છે. જિજ્ઞાસુ બનવાના ઘણા ફાયદા છે. તમને વધુ માહિતી મળે છે, લોકો તમને પરિપક્વ અને આત્મવિશ્વાસુ માને છે, તમારા સહકર્મીઓનો તમારા પર વિશ્વાસ વધે છે, અને સૌથી અગત્યનું, દરેક ટીકા શીખવાની એક સુવર્ણ તક બની જાય છે. તો આજનું એક્શન સ્ટેપ શું છે? ખૂબ જ સરળ છતાં શક્તિશાળી. આગલી વખતે જ્યારે પણ કોઈ પણ ટીકા કે ફીડબેક આપે, ભલે નાનું હોય કે મોટું, બસ એક જ કામ કરવાનું છે. બચાવ કરવાને બદલે જિજ્ઞાસાથી એક સવાલ પૂછવાનો પ્રયાસ કરો જે સમજણ દર્શાવે. અને છેલ્લે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. ફીડબેક એ તમારા ભૂતકાળમાં કરેલા કામ પરનો કોઈ ચુકાદો છે કે પછી તમારા ઉજ્જવળ ભવિષ્યમાં કરવામાં આવેલું એક રોકાણ છે? જો તેને રોકાણ તરીકે જોશો તો તે હંમેશા મૂલ્યવાન જ લાગશે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?